જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે અષાઢ મહિનાના વદ પક્ષની કામિકા એકાદશી ક્યારે છે, આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, વ્રત ક્યારે કરવું, આ વ્રતના નિયમો શું છે, એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું. તેથી આજનો વિડીયો એન્ડ સુધી જરૂર જોતા રહેજો. આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. મિત્રો, એકાદશી સનાતન ધર્મનું અત્યંત શ્રેષ્ઠ, ઉત્તમ અને સર્વોચ્ચ વ્રત માનવામાં આવે છે. એકાદશીના દિવસે અન્નનું સેવન કરવામાં આવતું નથી. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે 5 વર્ષની ઉંમરથી લઈને જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. અષાઢ મહિનામાં આવતી એકાદશી કામિકા એકાદશી તરીકે ઓળખાય છે. વર્ષ 2026માં એકાદશી 8 ઓગસ્ટ એટલે કે કામિકા એકાદશી 8 ઓગસ્ટ શનિવારે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને એકાદશી તિથિ 9 ઓગસ્ટ રવિવારે સવારે 11:05 પૂર્ણ થશે. એકાદશીનું વ્રત ઉદ્યાતિથિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને ઉદ્યાતિથિ અનુસાર એકાદશી 9 ઓગસ્ટ રવિવારના દિવસે પ્રાપ્ત થઈ રહી છે. તેથી આ જ દિવસે કામિકા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. તમામ સ્માર્ત અને તમામ વૈષ્ણવ ભક્તો 9 ઓગસ્ટના રોજ કામિકા એકાદશીનું વ્રત રાખશે અને તેનું પારણ 10 ઓગસ્ટ સોમવારના દિવસે કરવામાં આવશે. પારણનો શુભ સમય સવારે 5:48 થી 8 વાગ્યા સુધી રહેશે. આ સમયની અંદર જ વ્રતનું પારણ કરી લેવું જોઈએ, કારણ કે ત્યારબાદ દ્વાદશી તિથિ પૂર્ણ થઈ જશે અને એકાદશીના વ્રતનું પારણ 12 તિથિ દરમિયાન જ કરવું જોઈએ. હવે વાત કરીએ રાહુકાળની, તો 9 ઓગસ્ટના દિવસે રાહુકાળનો સમય સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી રહેશે. રાહુકાળનો સમય અશુભ માનવામાં આવે છે, તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવું નહીં. આ સમયે પૂજાપાઠ કરવાનું પણ ટાળવું જોઈએ. આ રીતે રાહુકાળના સમયનું પણ ખાસ ધ્યાન રાખવું. હવે નિયમોની વાત કરીએ તો એકાદશીના નિયમો 3 દિવસ સુધી પાળવામાં આવે છે. દશમથી લઈને 12 સુધી આ નિયમોનું પાલન કરવું જોઈએ. દશમના દિવસથી જ અન્ન અને મીઠાનું સેવન છોડી દેવું જોઈએ, એટલે કે બપોર પછી, સૂર્યાસ્ત પછી અન્ન અને મીઠું ખાવું નહીં. જમીન ઉપર રાત્રે શયન કરવું અને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. રાત્રે સૂતા પહેલાં જ મોઢું શુદ્ધ કરી લેવું જોઈએ. સવારે એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરીને ભગવાન સૂર્યને સાક્ષી માની એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો. ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવી, તુલસી માતાની પૂજા કરવી. એકાદશીના દિવસે તુલસી માતાને સ્પર્શ કરવામાં આવતું નથી અને તુલસીના પાન પણ તોડવામાં આવતા નથી. આ વખતે કામિકા એકાદશી રવિવારે હોવાથી તુલસીને સ્પર્શ પણ કરવામાં આવશે નહીં. દૂરથી જ દીપદાન કરી શકાય અને તેના પાન આગલા દિવસે તોડી લેવા. શનિવારે તોડી લેજો. ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનું વિશેષ મહત્ત્વ છે, તેથી પહેલેથી જ તુલસીના પાન તોડી રાખવા અને એકાદશીના દિવસે ભગવાનને અર્પણ કરવા. ત્યારબાદ એકાદશીના વ્રતની કથા સાંભળવી, ભગવાન વિષ્ણુની આરતી કરવી અને આખો દિવસ વ્રત રાખવું. શક્ય હોય તો નિરાહાર વ્રત રાખવું, પરંતુ જો એટલી શક્તિ ન હોય તો ફળાહાર કરીને પણ વ્રત રાખી શકાય. પરંતુ અન્નનું સેવન બિલકુલ પણ કરવું નહીં, કારણ કે એકાદશીના દિવસે તમામ પ્રકારના પાપો, બ્રહ્મહત્યા જેવા મહાપાપો પણ અન્નમાં નિવાસ કરે છે. અને જ્યારે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવામાં આવે છે ત્યારે આવા મોટા પાપો આપણે પોતે જ પોતાના શરીરમાં ગ્રહણ કરી લઈએ છીએ અને તેના ભાગીદાર બની જઈએ છીએ. તેથી જો વ્રત ન પણ કરી શકો તો પણ એકાદશીના નિયમોનું પાલન તો અવશ્ય કરવું જોઈએ. ત્યારબાદ વ્રતીએ રાત્રે જાગરણ કરવું જોઈએ. રાત્રે જાગરણનું પણ વિશેષ મહત્ત્વ છે, પરંતુ જો આખી રાત જાગી ન શકો તો પણ ઓછામાં ઓછું અડધી રાત સુધી ભગવાનનું ભજન કીર્તન કરતાં જાગરણ અવશ્ય કરવું જોઈએ. બીજા દિવસે બારસના દિવસે જે શુભ મુહૂર્તમાં જણાવવામાં આવ્યું હોય તે જ મુહૂર્તમાં વ્રતનું પારણ કરવું, કારણ કે કહેવામાં આવે છે કે જો વ્રતનું પારણ યોગ્ય સમયે કરવામાં ન આવે તો તમે 2 દિવસ સુધી જે નિયમોનું પાલન કર્યું છે અને જે વ્રત કર્યું છે તે પૂર્ણ માનવામાં આવતું નથી. તેથી વ્રતના પારણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પારણ કરતાં પહેલાં કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીને સંતોષ આપવો. જો સવારે બ્રાહ્મણ ન મળે તો 1 અથવા 1 થી વધુ બ્રાહ્મણના ભોજન માટેની કાચી સામગ્રી, જેને આપણે સીધું કહીએ છીએ, કરિયાણું કહીએ છીએ, જેમાં લોટ, દાળ, ચોખા, ઘી, શાકભાજી વગેરે તમારી શક્તિ પ્રમાણે અલગ કાઢીને રાખી દેવું. તેમાં દક્ષિણા પણ રાખો.
ત્યારબાદ તુલસીદળ, ગંગાજળ, દૂધ અથવા પછી શુદ્ધ અને સાત્વિક ભોજનથી વ્રતનું પારણ કરો. આ રીતે એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ લોકમાં મનુષ્ય સુખનો ભોગ ભોગવીને અંતે વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે. તો આ હતી એકાદશીના વ્રત સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને અન્ય લોકો સાથે પણ શેર કરો. અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અથવા તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો એકાદશીના વ્રતની કથા સાંભળવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.